મિત્રો જય માતાજી બધાને. તો આજે આપણે ખાવાના છે પડિયા. બાવરીને આપણે પડિયા ખાવાના છે. અને જે પડિયા આપણે ગોતા બાવરી બે જ પડિયા જીડા, બીજા તો પડિયા આપણને જીડા નહીં. એ માટે બ્લોગમાં જોડાઈ રહીજો. આપણે કોમેડી થોડી થોડી કરવાની છે. આપણે પડિયા પેલા નાના હતા ત્યારે બહુ ખાતા હતા, અત્યારે તો પડિયા આપણે જતે ખાતા બાતા નહીં. તો બ્લોગમાં આપણે જોતા રહેજો ચેનલમાં, નહીં બ્લોગ આવશે આવા નવા. તો જય માતાજી, કેમ છો? આપણે બધાય મજામાં. જય માતાજી બધાને. તો આપણે બધાય મજામાં આવીશું અને જય માતાજી બધાને. તો આજે આપણે બ્લોગ કરી દઈશું તો ચાલુ. અને આજે આપણે વાગી ગયા છે 4 અને આપણે જવાનું છે ચા પીવા દ્વારકાધીશમાં, આપણે હળવદ ચોકડી. અને આપણે જવાનું છે વાંકાનેરથી આપણે પાછા આવશું ત્યારે પાછળ બ્લોગ બનાવશું આપણે. અને આજે આપણે વાગી ગયા 4 વાગી ગયા છે, આપણો ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો. એટલે આપણે ચા પીવો એટલે આપણે તો જવું જ પડે. અને આપણે ઘરે બનાવવું હોય તો દૂધની થેલી લઈને બનાવવું પડે એ માટે. એટલે આપણે જવાનું છે વાંકાનેર, તો હારે ચા પીતા આવી તો આપણે અહીંયા બચીએ ચા ખાના. તો બ્લોગમાં આપણે જોતા રહેજો, નહીં તો આપણે બ્લોગ આવશે ડેલી 5 વાગે, તો જોવાનું ભૂલતા નહીં. તો આપણે બ્લોગ કરી દો ચાલુ. તો જય માતાજી. તો આપણે જોતા રહેજો. એટલે કોમેડી પણ થોડી આપણે ફિટ કરવી છે, તો જોવાની તમને મજા આવે, આપણને પણ મજા આવે. વ્યૂ સારા આવે એટલે મજા આવે, તો વ્યૂ ન આવે તો આપણને પણ મજા ન આવે. તો આપણી મહેનત પાણીમાં જઈ હાટે. તો બ્લોગમાં આપણે જેમ બને આપણે જોતા રહેજો. નહીં તો આવા બ્લોગ આવશે નવા. ક્યારેક ખેતીના આવશે, ક્યારેક કોમેડી આવશે, ક્યારેક મંદિરના આવશે ધાર્મિક. તો જય માતાજી. તો બ્લોગમાં આપણે જોડાઈ રહીજો. ડેલી વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. તો હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નવસારીએ દ્વારકાધીશ હોટલમાં હળવદ ચોકડી. અને આ રીતે આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું. વાગી ગયા છે 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ચાનો. જો જય માતા.
પંચાયત બની છે. એ તાલુકા પંચાયત વિગતે એના આજના સ્થાનથી તમામ ગામના આજથી સુધી 17 સીટો જેઓએ પ્રતિનિધિત્વ કર્યું જેવા ધેરાબાપાજી પણ છે. ગામ લોકોએ પણ સાચા છે. વિશેષ રૂપે ગામમાં જે કાંઈ સુવિધાઓ જે છે ભારતીય જનતા પાર્ટીએ આપી છે. તમને પણ ખબર હશે બધાને આ ગામની અંદર આપણે સિંચાઈ માટે થઈ પાણી જે છે એની ઘણી બધી સમસ્યાઓ હતી. આપણા તત્કાલીન પાણી પુરવઠા મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબે 178 કરોડની